મારી ધરતી નો આજ ભારોજી ખેતલો ખેતલો હજાર ભેડિયા વાળી કાતો કરોડ કાંદા વાળી અને કાતો જેવી ડાઢાળી ઈ મારી શોક માયાનો આઈનો આગેવાન વીર વાસંગી ખેતર વસાર જન્મો એટલે એને ખેતલો ના કહેવાનો. ભલાઈ બાપા ભલો મારી આ ખોડિયાર મારી ગળ ધરે વાગે મારી ખોડિયાર ઘૂઘરા હન મારી માટે લહા ભળજે યાદ પણ આવજે આવજે કોઈ મામડિયા માદાનિયા ખોડિયા આય મારી મન સતના હુજાડવાજ મારી આય ખોડિયા રે ખોડિયા ચારણની દીકરી આય ખોડલમાં ચારણની દીકરી આય ખોડલમાં क्षमा करो ने हमारी छोड़ियार माँ ये क्षमा करो ने हमारी छोड़ियार माँ भलो भलो मारी भलो ચામુંડા મારી મન તનની વાતો જાણનારી મારા દુખિયાનો ભાગ્યો કેવો મારી ઓશિયાળું યા હુંડું પડે મારી સામણ ભલનારી મારી શોક માયા મારી સામાન તન બનાવો અને ઈ જગદંબા જોગમાયા માં આવ્યા છે ભાઈ અને ભગવતી જોગમાયા ચામુંડા આવ્યા છે એટલા માટે માને કહેતા હોય શું કહેતા હશે ભાઈ હે મને મધરાતે સપનાયા રે મધ મન કોણ લઈલા ભલો મારી શિકોતર દેવ ભલો જોકે માં ભગવતી જોગમાયા માં આવ્યા છે ભાઈ માતાજીને મેં કીધું વાલો વાલો રાહડો છે પણ હવે મજા આવે તો જોકે થોડો ડાયરો છે પણ ઘરનો બધો ડાયરો બેઠો છે અને યુવાન મિત્રો ક્યારની બધાનો ભાવ છે થનગણી રહ્યા છે રમવા હાટુથી એટલે માતાજી એવા શિકોતરમાંનો રાહડો ગાવ પણ રમવા યુવાન મિત્રોને મારી વિનંતી ગાવજો મારા બાપલીઓ ભાવથી માતાજીનો રાહડો છે ભાઈ
એટલે ભાવથી બધા પ્રેમથી માતાજીના રાહડાની માલ પર રમવા આવજો. માં આવ્યો છે ત્યારે એ મારી નાવ નાવ બેડા તારા નાવ નાવ બેડા મારી બેલા શી પોતર માડી પાણી ડાલે હાલો લખનસિંહ હાલો આમાં જાવ મળી હલવાયું લેવા પીરા હલવાયું લેવાયા એ માતાજી ભગવતી જોગમાયા માનો રાહડો છે ને પઠાપીરની હાજરી છે. હવે આમાં થોડી વાર હાથ પગ જેને હાજા આપ્યા હોય થોડી વાર રમવા આવો જાય માતાજીના રાહડાની માલી પર. ભાઈઓ બહેનો બધા આ માતાઓ બહેનોને પોતાની જગ્યાએ રમજો પણ ભાઈઓને બધાને થોડી વાર આવો જાય કારણ કે ભગવતી માનો રાહડો છે ભાઈ. લગ્ન પ્રસંગનો તહેવાર હમણાં ગયો છે બધા ખૂબ રમ્યા હશો ખૂબ ભાવથી પણ એમાં કદાચ થાકી ગયા હશો. આઈ એમ વાહ મારો બાપ વાહ એ એમની માલિપા કદાચ અમારા ભાઈ કે રમીન કદાચ થાકી ગયા છો પણ આના માના માંડવાની માલિપા ઠાકશો નહીં તમને 100% ગેરંટી આપું છું. એટલે હાથ પગ હાજા હોય તો થોડી વાર આવી જજો ભણભાઈ એ ભણ્યા ભાઈ આવજો ભણવા. એ રાહડે રમ્યા માડી હુડે રે રમ્યા માં ગલીસી પોતર માડી રાહડે રમ્યા માં એક સારી સોવટાનો માતાજીનો સંદર્ભો એક સારી સોવટાનો માતાજીનો સંદર્ભો એમાં બેઠા શિકોતર માતરે સંદર્ભો છે સારી સોવટાનો. પઠારે પીર મારા હલવાયું લેવાયા જય દાદા ये मेरे सर पे सदा तेरा हाथ रहे
ये पट्ठा पीर तू हमेशा मेरे साथ रहे, ये पट्ठा पीर तू हमेशा मेरे साथ रहे। मारुति रामदेव भलो मेलोडी भलो मारी जोग माया आय मारी धूड़ना धड़ी बलानी देवी मारी मेलडी तन मारे बोलावू मारी धणी नो कोई धणी नो होय अमारो धणी बनी जाय मारी उगताना पोरनी मेलडी जने कलियुगनी मालिपा राजा माने प्रजा माने हिंदू माने અને માતાજી જોગમૈયા મેલડીને સાહેબ મુસલમાન પણ માને છે કલિયુગની માલિપા કલીકોટના કાંઠાવાળી કહેવાય રેહમીના પાદરવાળી કહેવાય અરે નગટી વાવીના ટોડાવાળી કહેવાય આપણા નવાગામની માલિપા પીપળાવાળી કહેવાય શિહોરની બાજુમાં હરિને હકવદર ત્યાં મારી રામપુરાના ભૂરિયાવડવાળી મેલડી કહેવાય પણ હમણે કીધું ને સાહેબ મેલડી તો મેલડી એક જ છે જેવા નામ જેવા કામ કર્યા એવા નામ પડ્યા પણ માતાજી જોગમૈયા મેલડીમાં આવ્યા છે મેલડી આમ લખનસિંહ કાયદેસર કાયમી બોલ્યો છો એકવાર હુઈ જાઓ અને મેલડીનું નામ લઈ લ્યો અને હુઈ જાઓ અને પછી દિવસ ઉગીને જાગો પહેલી આંખ તમારી ખુલે ખાલી પહેલી આંખ ખુલતા વેત ખાલી મેલડી બોલો હૃદયમાં વાઇબ્રેટ નો આવે ને તેથી તો દુનિયામાં મેલડી ન હોય ભાઈ હા સાહેબ ઈ મારું માયાનું મંડાણ મેલડી છે અને સાહેબ મેલડી વાળા કોઈ દી મોળા નો ને મોળા હોય મેલડી વાળા નો હોય ભાઈ પણ માં ભગવતી ચામુંડાના ભુવા ધૂણતા હોય એ આમ ધૂણે ખોડિયારમાંના ભુવા આમ ધૂણે સિકોતરમાંના ભુવા આમ ધૂણે બૂટ વાઢાળી જેના કાંઠે આવે એ આમ ધૂણે પણ નવા ગામના જુગ જાળવેથી માંડીને મુંબઈના ઝાપો સુધી તમે નજર કરો તો કોઈ પણ માતાજી જોગમૈયા મેલડીનો બાનાધારી નાનો હોય કે મોટો હોય ભૂવો ધૂણવા બેન કાયદેસર હુબકો આવ્યો આવું મેલડીના 3 હુબકા હોય 3 શબ્દ હોય 3 જ બોલ હોય ચોથો કોઈ દડો હુબકો ન હોય ભાઈ એ બાપ મેલડી કે મને પેલો હુબકો આવે મેલડી પેલા હુબકે ગાંડાના હાજા કરે મેલડી કે મને બીજો હુબકો આવે મેલડી બીજા હુબકે મૂંગાને બોલાવાય પણ ત્રીજો હુબકો આવે નહીં પણ હૃદયનો પોકાર મારી મેલડી સુધી થઈ જાય લાઠીનો અવાજ થઈ જાય અને જમને જીવને વાદ હાલતો ને એવા ટાણે હાસા હૃદયના ભાવથી જો મેલડીને બોલાવો મેલડી કે મને ત્રીજો હુબકો આવે અને મહણ ખડીની માલપા જો મડા નો બેઠા કરે ને તેથી તો કળિયુગનો રાજા મેલડી નો હોય બાબા અને ઈ માં જોગમૈયામાં મેલડી આવ્યો છે ઘણા માણસો એમ કહેતા કે મેલડી બનાવી એટલે મેલડી મેલી એટલે મેલા ખાય મેલડી મેલા ભોગવે કોઈ દી ખાય ને કોઈ દી ભોગવે ને કોઈ દી મેલડી બનાવેલી મેલડી નથી કોઈ મેલડી કહેતો ને મારી હામાં લાવજો મારે કેવું છે મારી કેમ લે એમાં કોઈ મેલની બનાવેલી મેલડી કહેતા ને મારી હામાં લાવજો મારે કેવું છે કેવી રીતે મેલડી બની કોઈ દી નો બને સાહેબ સરગસ અમારા રામબાપુ ચોગઠવાળા ઈ કહેતા હતા કે જગતની માલપા જેથી રાક્ષસોનો એટલો ત્રાસ વધી ગયો હતો ને તેથી દુનિયામાં એને મારે એવું કોઈ હતું નહીં પણ માતાજી જોગમાયા એક નનામી બાળકી પ્રગટ કરી અને જેથી રાક્ષસોનો ધરતી ઉપરથી જેથી સહાર કરી નાખ્યો ને તેથી બધી માતાએ પૂછ્યું કે કોઈને કર્યું તેથી મેલડી બોલ્યા
કે મેલી મેલી હવ કોઈ કહે મેલી નહીં તલભાર પણ શારે દશમાં આપે લડી તેથી નામ ધરું ઈ હું લડી. મેલડી ખાલી એટલું જ બોલ્યા છે કે હું લડી મેં લડી. તા તો હું તમે મણ્યા કેવા કે મેલડી મેલડી મેલડી. સાહેબ મેલડીનું સાચું નામ મને કે તમને કોઈને ખબર જ નથી. મેલડી એટલે કોણ? અને પછી સાહેબ બહુ મોટી વાત ન કરે પણ રામબાપુ અમારા કહેતા હતા કોઈની કુળદેવી મેલડી નથી હો. આ કુળમાં પૂજાય ખરા સડાવદેરા તરીકે આવે કાપડે આવેલા હોય પણ કોઈની કુળદેવી મેલડી નથી. મારા ને તમારા કુળમાં માતાજી તો હોય પણ કુળદેવી તરીકે નહીં સાહેબ મેલડી. કોઈ કુળદેવી કહેતો મારી હમાલ આવજો. કુળદેવી મેલડી કોઈની થઈ નથી ને 7 યુગમાં થશે પણ નહીં ભાઈ. હા મારા ને તમારા કામ કરે 100% વાત છે પણ કુળદેવી તો ભગવતી માં બીજી. કુળદેવી મેલડી નહીં કોઈની. પણ એકના કુળદેવી છે હો ભાઈ. એક વ્યક્તિના કુળદેવી મેલડી છે. કોના? જે 50 કરોડની પૃથ્વી ઉપર સૂર્યનારાયણ કેસરી અસળો પાથરે ને એના પિતાનું નામ કાશ્યપ મુનિ. આપ બધાને ખબર છે. કાશ્યપ મુનિના એકના જ કુળદેવી મેલડી છે. બાકી જગતમાં કોઈની કુળદેવી મેલડી નથી નથી નથી. સાહેબ આ પૃથ્વી ઉપર સૂર્યનારાયણ ઉગવું હોય ને તો અમારા બધા રાવળદેવ ગાય છે દી ઉગે ને તને ડેગું સડે ઈ ડેગું કઈ. સાહેબ દિવસ ઉગ્યા પેલા કાશ્યપ મુનિના મેલની માલ પર મારી મેલડીનો તાવો મુકાય. માં જોગમાં મેલડીના નામનો તાવો મુકાય. તાવાની માલ પર ચાપડી નાખી ચાપડી તળી અને ગુગળનો ગાંઠિયો તેલનો તરસ્યો નાખીને અને માં મેલડી જોગમાયા માને જ્યારે જમાડે ને પછી સૂર્યનારાયણ ઉગે ત્યાં સુધી એનથી પણ નથી ઉગાતું. આ ભગવતી જોગમાયા મેલડી છે ને માં મેલડી આવે છે ને એક કડીની માલ પર મેલડીને યાદ કરો હો ભાઈ. કેવું મારું માવતર છે બાપ. જોગમૈયામાં મેલડી આવે છે ને માં મેલડીને યાદ કરતા કવિ લખે એ માં મેલડીના એ આજ નામથી જો માયા બધાય પછી એનો હાલનો વાકો ચામુંડા મહાતની. હાલો ભાઈ બાકી ભૂ આવી જાઓ. હા એવું લે એમ. હા પાછો ખાલી ન જવો પડે કઈ ફેરો.
હાલો હા પણ હતું ઈ હારી ગયો અરે રે મારો ખજાનો બેઠો ઈખો પણ કમાન ગારું યા કો હે યાદ પાદર તારે એ પોરહા સાજણ તારા સ્નેહમાં અને યાદ અમે બલીન ખાદાર થયા પણ હવે હેતુ હતા એ હાલ્યા ગયા એ અમે આજલ યાદ ઘરે રહ્યા જગત આખું તો જ્યાં સુધી હું તમે જીવતા હોય ત્યાં સુધી એક બીજી ઉપર માયા હોય પ્રેમ હોય પણ સાહેબ મરી ગયા પછી જેને પ્રેમ કર્યા છે એવા તો દુનિયાની માલિપા સાહેબ દાખલા પડ્યા છે મારો ધાતરવીર નો ધણી અને બધાનો ભાવ છે એટલે થોડી વાર એમને યાદ કરું માંગડા વાળા દાદાને યાદ કરો છે ને ઈ દાદાને બોલાવો છો ભાઈ કારણ કે વાળો એ તો વાળો હતો ભાઈ પણ પદ્મા તારો હે જોને પિતા હરે રે જોને હિરણ ની હજ માર્યો પણ એને દાદા હે કેજો જોહા હે એમ મારતા બોલ્યો એ વાળો માંગડો જ્યાં પોતાની ચોપાટ બાજી માંડી અને માંગડા વાળા દાદા જ્યાં બેઠા હતા એમાંથી કોઈએ બુંગીઓ ઢોલ વાગ્યો અને કીધું કે ભાઈ છે કોઈ સુરવીર મરદ દાતાર છે કોઈ મરદ હા ભલજો ખાલી એક જ મિનિટનો પ્રસંગ હો આ ગીત ક્યારે લખવાનું એ તમને વાત કરું છું બાકી તો નકર આવે છે ને એ મારી પ્રેમી પંખીડાની જોડલી રે એ યથાવત તૂટી ગઈ પણ ઈ નહીં હો માંગડા વાળા દાદાનું ઓરિજિનલ ગીત ગાવું છે પણ થોડીક વાત કરવી છે દુશ્મનના ટોળા ગાયોના ધરને વ્યાજાતા હતા અને પછી પાછળ પાકડતા ધમા માંગડા વાળા દાદાની ઘોડેલી જાય અને હિરણ નદીના કાંઠે ઘમસાણ યુદ્ધ જામ્યો
મારો નો દીકરો થઈ ગયો એક તલવારના ઝાટકે 10 દુશ્મનના માથા વધેરે છે. પણ સાહેબ એવા સમયે કોઈ દુશ્મને પાછળથી બરસીનો ઘા માર્યો પાછળથી. બાકી હામી સાથીએ લડીએ કે એવો તો કોઈ વાળાની સામે હતો નહીં બચ્ચો ભાઈ. અને હામી સાથીએ ક્ષત્રિય હમા પાછા કોઈ લડી ન હોય કે ભાઈ. પાછળથી બરસીનો ઘા માર્યો ને ઘોડા ઉપરથી માંગડા વાળા દાદાનું શરીર પોતે ધરતી ઉપર ઢળી પડ્યું ને સાહેબ. જ્યાં લોહીની નદીઓ વહેતી થઈ ગઈ. ઘડીક આવે ઘડીક જીવ જાય, ઘડીક આવે ઘડીક જીવ જાય. પણ એવા સમયે બાજુની માલપાથી ઘોડાના ડાબલાનો અવાજ હમણાં પકડતા ધમા પકડતા ધમા પકડતા ધમા પકડતા ધમા. અને માંગડા વાળા દાદા સાહેબ પોતાની બધી હિંમત ભેગી કરીને આમ આંખ ખોલીને જોયું ને ઘોડાની ઉપર પોતાના હગ્ગા મામા ભાણ જેઠવા બેઠા હતા. હગ્ગા મામા જેના ભૂંભલીના ભાણ જેઠવા પોતાના હગ્ગા મામા બેઠા હતા ને ભાણુભાઈ ઈશારો કર્યો. ભાણુભાઈ ઈશારો કર્યો અને મામા સમજી ગયા ભાણુભાઈ મને કઈ કહેવા માંગે છે. અને આંગળીના ઈશારા સમજે ને એને મરદ રાજપૂત કહેવાય ભાઈ. આંગળીના ઈશારા સમજી ગયા. એ ઘોડીનું પેગડું સાંડી ધરતી ઉપર ડગલા માંડીને ક્યાં જાય? જ્યાં વીર માંગડા વાળા દાદા હુતા હતા ને એના હોઠની પાસે કાન રાખીને કીધું કે ભણુભા ભણુભા મને કઈ કેવું કે આ મામા કેવું? મામા કેવું હો? મામા મારી પ્રીત અધૂરી રહી ગઈ. મામા મારી ચોપાટી બાડી અધૂરી રહી ગઈ છે. મામા એક મારો સંદેશો લેતા જશો કે પણ હુકમ કરો ભણુભા કે એક અટાર મેડી ઉપર નેજવા કરી કરીને આમ રાહ જોઈ રહી છે. ક્યાંય મારો માંગડો દેખાય, ક્યાંય મારો વાળો માંગડો દેખાય. નેજવા કરી કરીને જે અટાર મેડી ઉપર ઊભી છે ને મામા જેનું નામ પદ્માવતી છે ને વાણિયાની દીકરી છે એને એક મારો સંદેશો દેવાનો છે મામા દેશો કે પણ હુકમ કરો ભણુભા. અને હવે આ માંગડા વાળા દાદા બોલે છે. શું બોલે છે હવે સાંભળજો. મામા મારી પદ્માન કે જો તમે દાદેરા એ દોહારા અધૂરી એ રહી મારી પીતાડી રે એ પદ્માન કે જો તમે છેલ્લારા અમરામાં મરતા રે એ બોલ્યો માગાડો રે એ મામાની હારે માંગડા વાળા દાદા આવો સંદેશો લઈને મેકલે છે. પણ એક અટાર મેળી ઉપર એક કપડા રાહ જોઈને ક્યાંય માંગડો દેખાય, ક્યાંય વાળો માંગડો દેખાય અને ભાળે નહીં ને વલ્લભભાઈ. ત્યારે હવે આ વાણિયાની દીકરી પદ્માવતી તું હોકાય. હો ઘણું સાંભળજો. વાણિયાની દીકરી પદ્માવતી તું હોકાય છે.
આ દુહો તો તમે સાંભળ્યો પણ કોણ ગાય ખબર ન હોય, પણ પદ્માવતી દુહો ગાય છે. કેવો? પણ પસાન કે પાઘડિયું, અરે રે પુરિયા ટાળી કઈના માથે ના, પણ નહીં ઘોડો નહીં અહવા, એ હું તો મીટે નહીં પાડું ક્યાંય મારો વાળો માંગડો. ખરેખર ભાઈ ભૂલભાઈ કીધું ને, હે છત્રી તો છત્રી કહેવાય બાપ. હે દુનિયાની માલિપા ગાય માતાજી હાટું, કોઈ બેન દીકરી હાટું જે પાળિયા થાય છત્રીની માલિપા થાય. બતાવો એકવાર જોરદાર તાળીથી બતાવો મારા બાપ. અરે ગામની માલિપાથી કોઈ ગાયનું માતાજીનું ધન વાળીને જતો હોય, કોઈ અબડાના શિર દણાતા હોય, અને ગામની માલિપા એમ કહેવાય ભૂંગીયો ઢોલ વાગતો હોય, અને તેથી કોઈ છત્રીના કાને અવાજ પડે અને રણ મેદાનની માલી પાછો લડતા પાછો પડે તો એ છત્રી 200 નો કહેવાય મારો બાપ. એટલા માટે ભાવથી અમારે વિપુલભાઈ કીધું એટલે 2 કડી માલપા હમણાં અમારા કાળુભાઈ નવું ગીત માંગડા વિશે બનાવ્યું એટલે 2 કડી લઈ લઉં મારા બોલી ભાવથી. હું કે બાપ પદ મારું બેરે બેલી સોપાટું રૂવે છે, માંગડા નવી રહમાં પદ મારે રૂવે. ક્ષત્રિય ગાયો હાટું બધા માથાના દાન દીધા હોય, હાથના દાન દઈ દીધા હોય, અને એટલા બધા ક્ષત્રિય બેઠા ખાલી પસા રૂપિયા આયા. મેકો મને એમ થાય નાના હતા ડાયરો અમે વિપુલભાઈ કર્યો, ખરેખર ક્ષત્રિયની માલિકા કર્યો. થઈ જાવ બાબા. પદ મારું વેરે ભેળી ચોપાટું રે, એ પદ મારું વેરે ભેળી ચોપાટું રે, માંગડા ના વિરહમાં પદ મારું વે. આના 52 દુહા છે મારો બાબુ. એટલા બધા ક્ષત્રિય બેઠા મળે કે કોણ ઉભો થઈને એમ કે કાલ્યો મારા માંગડાના નામમાંથી 101 રૂપિયા મારા વીર માંગડાને પાઘડીમાં થાવ મારો. એટલા બધા ક્ષત્રિય બેઠા બાજુમાંથી મારી ભગવતી ચામુંડાએ પણ વાળા પરિવાર હે બાપ, આને કહેવાનું ન હોય. માથાના દાન આપી દે ભલા માણસો 100 રૂપિયા હાટું પાછી પાની કરે બાપ. હે વડલો રૂવે રે ભેલી વડવાયું રૂવે છે, માંગડાના વીર હોમાં વડવાયું રૂવે. વડીલને મોજે 100 રૂપિયા દાદાને પાકડી બીજા વડીલને પણ મોજે 100 રૂપિયા દાદાને પાકડી. હા એ મારા રાવણ નાસ્તા હા મારા બાપુ જેને ભાવ એ કોઈ બાકી ન હોય તમારો બાપુ ભાવથી. હા વડલાની હેઠે ઉભો માંગડો જોવે છે પદ્માની વાટ. મામા મારી પદ્માને કેજો કેજો દાદા દુહા. એ કોઈ વાળા બાકી નો લે બાપ. એ રાવણ દેવને નાસ્તો કરો સાન ગાંઠિયા. હા 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 ભલાઈ દાદા જય હોય. હા માલધારી, હા બોળિયા.
મનુભાઈ રણછોડભાઈ સોલંકી પરિવાર 501 થી અહીં દાદાને પાઘડી બંધાવે છે દરબાર. અમારે ભાવ દાદા ભુવાનો હોવા જોઈએ તાળે પડો વડીલ ભુવા છો ભાઈ. વાહ વાહ ભાવ દાદા ભુવા વડીલ ભુવા છે નવા ગામની માલપા. હા 101 રૂપિયા દાદાને પાઘડી બંધાવે છે. અને માંગડા વાળા દાદા રમે છો ભાઈ સુરવીર. અને ઈ દાદાને યાદ કરતા હોય અને ડબલ ની માલપા યાદ કરું કારણ કે સુરવીરના તો સાહેબ આમ હુરાતન વાળું હોય હો બધું. હા જેવું તેવું ન હોય બધું ખાંડા તોડિયા બાંધડા એવું. આય તું 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 પડી જાય ભલે મેદાનમાં. અરે રે એના ધડ રે ઠિકાણે લડવા જા. બેઠો સુરવીર ડાયરો એ બોલા રેડિયા રાજા ઘોડા પણ તારી હાડમાં હલકી બોલી મરે ભાઈ ભવનભાઈ ગાયું ને રેડિયા કહુંબા ઘોળાય. હા સાહેબ ડેલીની માલિપા એવા ડાયરા ભરાતા હતા વડીલોને બધાને ખબર છે. અત્યારે મારી જેવા કે આપણી જેવા યુવા વખતને ખબર ન હોય કે પહેલાના સમયમાં ડાયરા કેવા થતા હતા. બાપો બાપો વાહ 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 ઘણો બધો સમય દાદા વીતી જશે હો. પણ પહેલાના સમયમાં ડાયરા એવા થતા હતા અમુક વડીલોને ખબર હોય 1 કિલો નહીં 2 કિલો નહીં વલ્લભભાઈ 3 કિલો નહીં પણ હવા મણ અફીણ ગોળાતું હવા મણ. જયારે રાજપૂતની ડેલી ડાયરા હોય ને સાહેબ હવા મણ અફીણ ગોળાતું હતું. હા દાદા ભાઈ ભાઈ પણ એ ડાયરાની માલપા હવા મણ અફીણ ગોળાય ને ત્યારે માણસની ભાગમાં એક ગંધળી આવતી તે વિચાર કરો ડાયરો કેવડો હોય છે. ડાયરાની માલપા મારા હમ તમારા ને ઝપટું વાગે. ઉંદરની માથે મીંદડી તેતરની માથે બાજ ડાયરીની માલપા ઝપટું વાગતી હોય. બાપ પીવે તા બેટાને સડે ને બેટો પીવે તા બાપને સડે ને બે એક હારે પી જાય ને તો 12 ગવે ટલો ઓડાડે. આ ઓરિજિનલ મલો. બાકી અત્યારે 5 જણા વાડીની માલપા ડાયરો કરીને આવ્યા ને પછી ગામના પાદરની માલપા ખુલ્લા બટન રાખીને એમ કે ઝૂકેગા નહીં મરી જાન તું સુરવીર નો કહેવાય ભાઈ. આ એનું કવિ કઈ લખે નહીં હો ભાઈ. સાહેબ કવિએ દુહા લખ્યા છે બારોટોએ દુહા લખ્યા છે એ કઈ એમને એમ નથી લખ્યા સુરવીર માટે જ લખ્યા છે. હમણાં ભવનભાઈ કીધું ને કે કોઈ ગૌ માતા માટે બલિદાન આપ્યા હોય બેન દીકરીને આબરૂ લૂંટાવી ન્યાય એને બલિદાન આપ્યા હોય ને તઈ હું તમે 12 મહિને એને સિંદૂર પાના ચડાવીશું સોખા જમાડીશું ભાઈ. બાકી બજારની માલપા નીકળ્યા હોય આકાશની માલપા મુસળધાર વરસાદ વરસતો હોય વીજળીના હબાકા થતા હોય આવું બાપા બાકી છે મને ખબર છે. આકાશની માલપા કડાકા ને ભડાકા થતા નેવેની કોરે કોરે હાલ્યો જતો ઓછે ઓછે હાલ્યો જતો હોય. કાસા મકાન હોય ને એની માથે નળિયા વાળા મકાન એની ઓછે ઓછે હાલ્યો જતો ને આકાશની માલપા કડાકો થાય અને એમાંથી નળિયું જો એકાદું પડે એનું પાછા કવિ કઈ લખે નહીં હો ભાઈ. કવિ તો સાહેબ મરદના દુહા લખ્યા છે. અને ઈ જયારે સુરવીર આવે માંગડા વાળા દાદા આવ્યા છે ને એનો અમારે એક કડીની માલપા જો કે આપ સમાજને રાહડો ખૂબ ગમે છે રાજપૂત સમાજને ખૂબ રાહડો ગમે છે ને એક
2 મિનિટનો રાહડો ગાઓ પણ મજા આવે તો ઊભા થઈ જજો રમવાની માટે, ભાવથી રમવા માટે હો. ભણભા એ ઘોડીલો આવે દાદા ઘૂમતો રેલો, ઘોડીલો આવે દાદા ઘૂમતો રેલો, એ કાલડો તું યશવાર દાદા રાજપૂતલો, હાલો જાવી ઢીંગાણા ખેલવારેલો. ચામુંડા મહાતની અરે ભુવા બાકી છે બાપા, હવે ઘણો સમય થઈ ગયો છે. વાહ આ બેલમાં ભો બાકી છે હરીશભાઈ જય ગણવા આ એક કપડો બેજી કપડો ક્યાં ભરી આવો ભાવ દાદા આવો. તમે બે ગયા છો કે નકર આવો તમે બે જો પછી બધાને રમાડી દઈશું. હા 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 સોપડીઓ આવી આ પાછા હનિયમાં અક્ષર કોઈને ઉકલે નહીં, પછી તેડાવો મારી આઈના યાગેવનને, એ બોલ્યો વાસી બતાવે આ પાઈ ખેતલો, જન્મો આપા કાલી 17 ની રાત, અન હવા હાલ્યો મારી બાયુની હંગાત, પછી હાલ્યો કાંઈ દિવાળીના દીવા દેખી, એ બોલ્યા ઓડા બાંધવાઈ આપા લઈ એકલો. આપા આવે હો વીર વાસંગી આવે, આપણને ભાવથી મારતા કવિ લખે, એ લડતો આવ્યો એ વીરો લડતો આવે, મારો ખ્યાલ બાળો રાજા, મારો વાસંગી બાળો એ રાજા. ધારા ગરવાડી માવાડી 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 મારો ખેતલ બાળો રાજા, મારો મણિધર બાળો રાજા. જય આપા ભલાઈ બાપા જહો. અરે ગોગો મારો ડોલે ને બે વેણ બોલે એ ગોગો મારો ડોલે ને બે વેણ બોલે, એ મારા ગોગા ધણી એ તારી માથે મણી હા.
જો ભલો મારી શિકોતર દેવ ભલો મારી મધ દરિયો માતાજી તોફાનમાં તેથી આપણા હૈયાનો રે હાથ એ તેથી કેજો કેજો ઈ કાળા માથાના માનવીને એ મારી શિકોતર દેવને કરે યાર એ વેગે વેગે શિકોતર માવાન આકો આમાં ભલો મારી ગઢપાવાની કાળ ક્યાં ભલો હિરિયા હું તારી પરોગની દેવી બોલું છું કાલ હવારમાં હવા પર જીસડે તારું બાબડું રાગડું ધણ વેચી નાખજે મારું નિર્ધનિયાનું નાણું કેવો મારી જગમાલ વહાણની જોડ્યું જે નારી મારી ગઢ પાવાની દેવી કાળિયા મારી જે એને રાજ આપી દે દેવટું થઈ એને દીકરા દઈ દે પણ ખારી ખાવડના શિમાડાની માથે એક દી મારા હરખા ભૂકીને મારી જોગ માયા મારી ગઢ પાવાની કાળક્યા એવું વેણ દીધું કે જા જા બાપ આ જોડ રહીને એ મારી ગઢ પાવાની કાળક્યાની દીધી છે કોણ જગમાલ ને વહાણ અને 12 મહિના થાય ને 12 મહિનાની માલપા એક છોરી કરવા જાય ને ક્યાં જાય ધોળકા હેરાટ નગરીની માલપા જાય તેથી અમારો કવિ લખે હું કે બાપ સંદરવો માનો સંદરવો કાળિયા દેવનો સંદરવો બાપુ બાપુ બોલો ભગવતી આમાં જગમાલ દિલ્હી શહેરમાં આવ્યો રે જગમાલ દિલ્હી
ભાવાની કાળકી આવ્યા છે અમારા ભટ્ટીનો ભાવ છે હમણાં કાળુભાઈ એક નવું જૂનું બનાવ્યું છે હે? હા મારી કળાતરા વાળી કાળકી ઓ બાપ મધરી મધરી વાગે ડાક માડી તારા માંડવેમાં વાલો વાલો લાગે મને મારી મહાકાળીનો માંડવોમાં વાહ રથડો જોડ્યો રે મેરે રથડો જોડ્યો રે ડૂબે હાયો રે મેરો ડૂબે હાયો રે હટાણું લેવા રે હટાણું લેવા રે આપણું ભાવનગર જિલ્લામાં સારામાં સારું નામ હે તબલાનું જેને ઉસ્તા કહેવાય અને તમારા સમાનો છે વધાવો મારા ભટ્ટી એકવાર જોરદાર તાળી ગમે કાર્યક્રમ હોય ઈ ન હોય તો બાબા ધરું લાગે બાબે હા ભલો ભગવતી વાહ એ રાણપુર રાણાનું રાજ જવો બાજુ અંબરેલી શહેરમાં ભમાન મારી ખોડિયાર નગરા ભંડો હનવાડી ખાનારો નહીં મારી મામડિયાની ખોડિયાર ખોડિયાર પણ બેહું જ તારી મઢની મો હે મન ખાનારો જે તું મામડિયાની ખોડિયાર ખોડિયાર મડી પેલા નતા પૈસે ગામ હન પછી આવ્યા ખોડિયારી જે દિવાળા ને વાસિંગડ હરે રે તારી મુખમાં ભાયા ને ખોડિયારી લોઢાના દા એ ભાઈ મેં રખિયા પોઠીડા પલાન રે પઠા પીર હા અને આયા ખરેખર બહુ સમજો આયા કાળુભાઈએ અને અમારા નાગજીભાઈએ હરેશભાઈ આવે એટલે તરત ફટાફટ એ બે કડી આ ભાવ તો રમી લે એટલે ફટાફટ ભાઈ નો મેલડી પણ બસ થઈ જાય હા અમે દર્શન કરી લઈએ આ ઓલિયા પીરની મોજ ફકીરી મારા બુખારી બાપાની મોજ ફકીરી મારા ઓલિયા રમવાયા મુરલી હા
હા દાદા હા જય હોય જો દાદા પણ આવો 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 એ મારો કહવાથી મારો યાપા ગોગોયાવા જય હનુમાનજી મહારાજ સમગઢ જાંબુવાન અમારે વડીલ મોજે 101 થી અહીંયા હનુમાનજી મહારાજ ને તેલ ચડાવે ભાઈ તાળીથી વધાવો જોરદાર તાળીથી વધાવશું આપણે ધન્યવાદ સમગઢ જાંબુવન નીલાંગત સુગ્રીવ નોરિયા એ પણ યાદ જુઓ ને હજી લગી હનુમાન એ બાપા કાયમ બેઠો કાગડા અને ઈ મારા બજરંગી વીર આવ્યા હોય અને બાપાને જયારે ભાવ થીરવાડો હોય ત્યારે એ તેલ સડે સિંદૂર સડે બાપા એ સડે છે આકડાની માલા રે એ તેલ સડે સિંદૂર સડે બાપા સડે છે આકડાની માલા દાદા दुनिया चले ना श्री राम के बिना ये राम ना चले हनुमान के बिना ये दुनिया चले ना श्री राम के बिना 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 ये राम ना चले हनुमान के बिना जय हनुमान ज्ञान गुण सागर जय कपीस श्री हो लोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस श्री हो लोक उजागर राम दूत यतलित बलदामा अंजनी पुत्र पवन सुत नमा જગતની માલપા ગુજરાત આખાની માલપા ને સમગ્ર વિશ્વની માલપા હનુમાનજી દાદાના મંદિર તો ઘણી જગ્યાએ જોયા છે પણ ઉગમણા બહારનું હનુમાનજી દાદાનું ક્યાંય મંદિર ન હોય ભાઈ ઉગમણા દિશામાં ક્યાંય હનુમાનજી બાપાના બેહણા ન હોય પણ સાહેબ ઝાલાવાડની માલપા સુરેન્દ્રનગર જિલ્લો અને એક પંખીના માળા જેવડું ગામ વેળાવદર છે હાલે મોજૂદ ઝાલાવાડમાં ત્યાં જ્યારે બોરવેલ બોર પડવા માટે આવ્યા ત્યારે જમીનની માલપા સાહેબ ખાડો કર્યો ને 35 ફૂટે હનુમાનજી દાદાની મૂર્તિ નીકળી કાલે જ દર્શન કરીને આવ્યો છે અને ત્યાંથી મહંત પૂજારીએ મને વાત કરી કે રાવળદેવ 35 ફૂટ ઊંડો ખાડો કર્યો ને ત્યારે હનુમાનજી બાપાની મૂર્તિ અંદર હતી પણ પછી મૂર્તિ કાઢવા માટે તો સાહેબ મૂર્તિ તો બહુ મોટી માણા જેવડી મોટી મૂર્તિ લગભગ 2 મણની મૂર્તિ છે મારા ખ્યાલ પ્રમાણે
મશીન લાવ્યા અને અંદર દોરડા ઉતાર્યા અને દોડ કરીને જ્યાં મૂર્તિને વીંટાળીને જ્યાં દોડ બહાર મશીન કાઢવા થાય ને મૂર્તિને સાહેબ દોરડું તૂટી જાય. ગમે એવડી મોટી ક્રેન લાવે હાકળે કરીને બાંધી સાહેબ એમાં કઈ ફેર ન પડ્યો. પણ એ સમયે આખું ગામ ભેળું થયું કે હવે આનું કરવું હું. પણ એ સમયે સાહેબ નાની એવી 8 વર્ષની ઢીંગલી જેવડી દીકરી હતી ને એના કાંઠે વીર હનુમાનજી મહારાજ આવ્યા. 8 વર્ષની દીકરીના કાંઠે હનુમાનજી બાપા આવ્યા અને હનુમાનજી મહારાજે વેળાવદર ગામને કીધું સાંભળો મારું વેળાવદર ગામ, મને કદાચ હાકલે બાંધો દોડે બાંધો, હું એમ કોઈથી કોઈનો બાંધ્યો બંધાવ નહીં હો. હું કોઈથી બાંધ્યો બંધાવ નહીં. હું તો રામનો દૂત છું. હા, અને જો મારું હાલ્યું હોત ને તો લંકાને ઉખાડીને મારા રામના ચરણની માલપા મૂકી દે. પણ સાહેબ જેને અયોધ્યાથી મારા નાથે અહીં સુધી ધક્કો ખાધો છે ને એનું માતમ ન ઘટી જાય ને એ માટે મેં લંકાને કાંઈ નથી કર્યું. આ ઈ હનુમાનજી બાપાની તાકાત છે. પણ તેથી 8 વર્ષની દીકરીના કાંઠે વીર હનુમાનજી બાપા બોલે સાંભળો મારું વેળાવદર ગામ, હું દોડે નહીં બંધાવ, હાકલે નહીં બંધાવ. મને જો બહાર કાઢવો હોય ને તો એક કાચો હુતરનો દડો લ્યો, હુતરનો તાતણો લઈ અને મારી મૂર્તિ ફરતો વીંટોળો અને ખાલી એક વ્યક્તિ આમ દોરાને ઊંચો કરો અને આપો મૂર્તિ જો બારી ન આવે ને તેથી તો વેળાવદરની માલપા મારો હનુમાનજી મહારાજ નો હોય બાબો. આ સાહેબ હાલે મોજૂદ ને મૂર્તિ અત્યારે છે. કોઈને દર્શન કરવા હોય તો જાજો સાહેબ ઉગમણી દિશાએ વીર હનુમાનજી બાપાના બેહણા છે અને ઈ મારા હનુમાનજી બાપાને બેઠો ને અહીંયા હનુમાનજી બાપાની હાજરી હોય ત્યારે એ મારો ગાંડો ઘેલો રે હનુમાન, એ મારો ગાંડો ઘેલો રે હનુમાન, સમરુ બજરંગી એક કને સડે છે તેલ ને સિંદૂર, સમરુ બજરંગી બેહો દાદા. એકને સડે છે ભલો મેલડી. મેલડી તારો માલ અને રે ઢોર ખડે ઓલ્યા વન ઉગડાની માલિપા, કોઈથી જલાય નહીં એનો કાન. માથા રે ધુણાવે મેલડી મેલડી, એ ભૂતિયા વાડ ને ઘેરો માં મેલડી, ભૂતિયા વાડ ને ઘેરો માં મેલડી. એ કામરૂ દેશમાં હયામાં મેલડી, કામરૂ દેશ
માતાજી મારા કાલિયો મેલડી ધૂણે માતાજી મારા કન્યાની હુરમાં રમે માં મેલડી કન્યાની હુરમાં રમે માં મેલડી બોલ શ્રી ચામુંડા માત કી જય સર્વશક્તિ દેવની જય આદિકાનંદની જય બાપા જય જય સીતારામ બધાઓ એકવાર જોરદાર તાળથી ખરેખર અમાર વિપુલભાઈની ગાળાવાળા અત્યાર લગી આનંદ કરાવ્યો જોરદાર તાળથી વધાવો મરવા બોલ્યો વધાવો જોરદાર તાળથી બોલ શ્રી રામદેવ પીર મહારાજની